ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य वन्दे भगवन्तो पुनः पुनः। आत्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ तथैषावास्योपनिषद 15મા મંત્રમાં 16મા ચૌદમો મંત્ર સંભૂતિમ ચ વિનાશમ ચ યસ્તદ્વેદો ભયગુંસઃ વિનાશેન મૃત્યુમ તીર્ત્વા સંભૂત્યામૃતમશ્નુતે હિરણ્મયેન પાત્રેણ સત્યસ્યાપિ હિતં મુખં તત્વં પુષન્નપાવૃણો સત્યધર્માય દ્રષ્ટયે પુષ્યન્ને કર્ષે યમસૂર્ય प्राजापत्य व्यूह रश्मिन् समूह तेजो यत्ते रूपम् कल्याणतमं तत्ते पश्यामि योऽसावशो पुरुषः सोऽहमस्मि। આ મંત્રો આપણે જે બધા બોલીએ છીએ એ કેટલા સમય પહેલાં પ્રગટ થયા? કોઈને અંદાજ છે? સંભૂતિં ચ વિનાશમ ચ યસ્તદ્વેદો ભયગુંસઃ, આ મંત્ર આપણે બધા બોલો છો, હું બોલું છું, એ કેટલા સમય પહેલાં પ્રગટ થયા છે? કોઈને આઈડિયા છે? 5000 વર્ષ. કેટલા થાય 5000 વર્ષ? એટલે 5000 વર્ષ. એક વર્ષમાં 12 મહિના, તો મહિના ગણી તો કેટલા થાય 5000 વર્ષના? 60,000 મહિના પહેલાં. અને આ તો ખાલી એવો આંકડો બોલે છે પ્રકાશકુમાર કે જે સાયન્ટિફિકલી એક્સેપ્ટેડ છે. દેટ્સ ઓલ. 5000 વર્ષ પહેલાં તો આપણો કૃષ્ણ કનૈયો લીલા કરી ગયો, દ્વારકાની સ્થાપના કરી ગયો 5000 વર્ષ પહેલાં. તો હવે ભગવાન રામ આ કૃષ્ણ આવ્યા એની પહેલાં તો કેટલા અવતારો થઈ ગયા? એમ કરતાં 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 બધા અવતારોમાં કૃષ્ણથી આગળ તમે રામ સુધી પહોંચો તો કેટલા હજાર વર્ષ થાય? અને રામ ભગવાન જ્યારે આવ્યા તો એની તો પહેલાં તો કેટલા વર્ષો પહેલાં તો ચાલતું હતું, કારણ કે રામ ભગવાનના ભણવા ગયા હતા. તમને કલ્પના છે આ તમે શું ભણો છો? આ કોઈ શ્લોક એવો, મંત્ર એવો નથી કે આજકાલમાં કોઈક આવ્યું ને તમને કીધું હોય કે ચલો મને એવું થયું કે આમ થવું જોઈએ. ઝાડ નીચે બેઠો અને પૂનમના દિવસે ધડાકો થયો ને મને જ્ઞાન થઈ ગયું, હવે હું તમને કરી દઉં. એવું તો કંઈ છે નહીં. એટલે આપણે ખબર પડે કે વેર વી આર બેસ્ટ.
ગર્વ તો જ તમને થાય જો તમે જાણો તો. ઇફ યુ નો તો તમે એનો ગર્વ થાય કે વાહ અદ્ભુત, રૂવાણા થઈ જાય ઊભા. જે રામ ભગવાન અને કૃષ્ણ ભગવાન જે ભણવા ગયા હતા એ તમે અત્યારે ઔદ્યોબાગમાં આવી, આર્ટ્સ કુટીરમાં આવી, સ્વામીજી પાસે એસી હોલની અંદર બેઠા બેઠા ભણો છો. તો તમારું ભાગ્ય કેવું કહેવાય? જંગલમાં ભણે. હા, પણ એમાં મોટા મોટો બેનિફિટ છે કે એ સમય એને પુસ્તક કે નોટ રાખવાની નહોતી છૂટ, ને તમને નોટ ને પુસ્તક ને ટેબલ. અચ્છા બેન, આ ટેબલ કોને બનાવ્યા છે બધા? તમે લોકોએ ઓર્ડર દઈને બનાવેલા છે કે નહીં? હરેશભાઈ બનાવ્યો, પણ તમે તમારું શું છે આમાં ઇન્વોલ્વમેન્ટ ટેબલ બનાવવામાં? બધી જ વ્યવસ્થા જેટલી છે એમાં જુઓ કે તમે શું ઊભું કર્યું છે આમાં. રામ ભગવાનને પણ, કૃષ્ણ ભગવાનને પણ ઈર્ષા થાય. વેદાંત ભણવા ગાડી લેવા આવે ને લેવા આવે ને મૂકવા આવે, જાણે કોઈ મોટો સિંહ મારતા હોય એના વગર બધું અટકી રહેવાનું હોય. કેવો ભાવ તમને આવે ગાડી લેવા આવે એટલે અમે નીચે તો ક્લાસ નહીં થાય એમ. ધેટ્સ ઓલ. અને આ બધું જ્યારે જોઈને ત્યારે એક શબ્દ કદાચ હજી મને લાગે છે કે નહીં સમજાય આપણને. શબ્દ છે કરુણા. ધેટ્સ ઓલ. કે આપણું જીવન, આપણા વિચારો, આપણું વર્તન અને આપણી ઇન્ટરનલ ટોપ સિક્રેટ માનસિકતા કોઈને ખબર ન પડે એ મનમાં કેવું હાલે છે અને તમને બહારથી શું મળે છે. આપણું અધિકારીત્વ છે એના કરતાં આપણા ઉપર ઘણું બધું આપણને ભગવાને વર્ષાવ્યું છે, અને તોય બેઠે બેઠા શંકા કરી કે ના આમાં બાપુને કંઈક લેવું હશે. એમને એમ ન કરે કે એમને અમને બોલાવે, ક્લાસ નહીં હાલતો હોય બાપુનો. એટલે આ ઉપનિષદનું જ્ઞાન છે, અને હજી વારંવાર હું કહીશ, તમે જ્યાં સુધી આવશો ત્યાં સુધી હું કહીશ. કેટલી વખત બોલી ગયો એ મેં યાદ નથી રાખ્યું, પણ આ જ્ઞાન ફ્રીમાં ન મળે. આ જ્ઞાન ફ્રીમાં તમે નક્કી કરો અને તમે બેસી જાઓ, એ નોટ પોસિબલ. ઇવન હું ઈચ્છું કે તમે આવા સરસ મજાના વ્યક્તિ છો તો તમે અહીંયા આવો, એમ ના આવે. એના માટે આ પ્રકૃતિની જે વ્યવસ્થા છે ને એ વ્યવસ્થાનો એક આ ભાગ છે. તો આપણે લોકોએ એ પ્રકૃતિને પણ થેન્ક્સ કહેવા માટે આપણે બધા શાંતિ મંત્ર બોલીએ છીએ. ખાલી આપણા પ્રોબ્લેમ શાંત થાય એવું નહીં, પણ ભગવાનને થેન્ક્સ કહીએ કે આ જ્ઞાન લેવા માટે મારા બ્રહ્મચારી ઠીક કોઈમ્બતુર દોડ્યા છે. તમને ઈચ્છા તો થઈ કોઈમ્બતુર જવાની, તાકાત છે જવાનું? ખાલી નહીં રોકાઈ જવાનું ત્યાં. જવાનું તો બધાને ગમે, બાપુ લઈ જાઓ કે લઈ જાઓ એટલે પાછા લઈ આવશો. રોકાવાનું કે રોકાવામાં તમને 7 જ દિવસ કે 10 જ દિવસ કે 15 જ દિવસ સારું લાગે. આ બધું સપોર્ટ સિસ્ટમ આગીપાછી થઈ જાય ને, તમે એકલા થઈ જાઓ ને પછી ખબર પડે કે બધું ખાવા થાય અહીંયા. એ ને એ બધું સેમનું સેમ હોય. એટલે આ બધું ઇઝી કે સિમ્પલ નથી, કારણ કે લેંગ્વેજ જ આપણા હાથમાં નથી, ઇંગ્લિશ લેંગ્વેજ. એટલે આ બધું એટલા માટે હું કહું છું કે આનું મહત્ત્વ શું છે. બીજા બધા તો ઠીક છે, એ લોકો સમજતા ન હોય, એ કોઈને ખબર જ નથી કે આ નાનકડા જગ્યાની અંદર અહીંયા શું પ્રોસેસ થાય છે. નો બડી નોસ. કેટલા છે ઔદ્યોગિકના આજુબાજુમાં કેટલા લોકો રહે છે, પણ એ બધા હ્યુમન બિંગ છે, બધાને સમજી શકાય, ટ્રાય કરે સમજી શકાયું છે, પણ નોટ એલાઉડ. આપણે એક જ શબ્દ કહેવું પડે કે એ પોતે ધારે જે નથી આવતા એવું નહીં. પીપલ આર નોટ એલાઉડ. એના માટે એક નિશ્ચિત પ્રકારની વ્યવસ્થા છે. એટલે ઉપનિષદના જ્ઞાનમાં જે લોકો પહોંચે ને એ લોકો એટલું તો માની જ લેવું પડે કે તમે તમારી જાતને ગમે તે માનતા હો, પણ કોક તો પૂર્વમાં જીવનમાં ક્યાંક કોક જગ્યાએ નિષ્કામ કરવા જાણતા કે અજાણતા થયા છે, ભગવાનની ભક્તિ થઈ છે અને પરમ સત્તાનું ધ્યાન તમારા તરફ ખેંચાણું છે, એટલે તમને એલાવ કરે. ઓકે ઓકે ચલો ભાઈ તમે હાઈ ક્લાસમાં એલાઉડ આવીને બેસો. અહીંયા બેઠા પછી તમને સમજાય કે ન સમજાય એ તમારો વિષય જ નથી.
અહીંયા સુધી પહોંચવું એ જ મહત્વનું છે. સમજાય કે ન સમજાય એ તો પ્રકૃતિમાં આવશે, નેચરમાં સમય આવશે એટલે આપણી મન ને બુદ્ધિ પક્વ થશે એટલે આપણું ક્લિક થશે. પણ અહીંયા સુધી પહોંચવું એ જ મોટામાં મોટું અઘરું છે. અને પહોંચ્યા પછી સ્થિર થઈ જાઓ કે વાહ, જીવનમાં બધું જ છે પણ બધાનું કોઈ મહત્વ નથી. જીવનમાં બધું જ છે, ધર્મ પુરુષાર્થ છે, અર્થ પુરુષાર્થ છે, કામ પુરુષાર્થ છે, પણ એનું કંઈ એક સમય આપણને આપણા સ્ટેન્ડ પોઈન્ટ ઉપરથી એનું મહત્વ લાગે. પણ જ્યારે તમે બહુ વિશાળ દ્રષ્ટિએ જુઓ ને તો બધું લાગે આનો કોઈ અર્થ નથી, નિરર્થક છે બધું. અર્થવાન એકમાત્ર જ્ઞાન છે કે જે જ્ઞાન તમને મોક્ષ તરફ લઈ જાય છે, મોક્ષનો દરવાજો ઓપન અપ કરે છે. તો આ ઉપનિષદ જે છે, ઈશાવાસ્ય ઉપનિષદ, એની અંદર જે બધા મંત્રો જે છે, અમુક મંત્ર બહુ જ પ્રચલિત બન્યા છે. ઉપનિષદનો ટોપિક જે છે થોડો ડિફિકલ્ટ છે. હવે તમને ખબર પડી ગઈ છે શું ડિફિકલ્ટ છે આમાં. પહેલો મંત્ર છે જ્ઞાન પ્રધાન, બીજો મંત્ર કર્મ પ્રધાન, પછી 3 થી 8 સુધીના મંત્ર છે એ જ્ઞાનની બધી ચર્ચાઓ કરે. પછી 9મા મંત્રથી 14મા મંત્ર સુધી કર્મ અને ઉપાસનાને, એમાં પછી 2 ઉપાસનાને, પછી બંને ઉપાસનાઓ સાથે કરો તો તમને લાભ મળે. લાસ્ટ ટાઈમ આપણે જોયું ને, સંભૂતિમ ચ વિનાશમ ચ યસ્તદ વેદો ભયગુંસઃ, આ બંનેને સાથે સાથે કરે. કઈ કઈ ઉપાસનાઓ? સંભૂતિ અને અસંભૂતિ. તો અહીંયા 14મા મંત્રમાં ક્યાં છે બે ઉપાસના? ક્યાં ક્યાં છે? સંભૂતિમ ચ વિનાશમ ચ. તો વિનાશમ એટલે પણ સંભૂતિ આપણે નામ આપ્યું હતું. સંભૂતિ એટલે કઈ ઉપાસના? કોની ઉપાસના? હિરણ્યગર્ભ. હિરણ્યગર્ભની ઉપાસના એટલે સંભૂતિ ઉપાસના. એનું નામ જ વિનાશન. ચર્ચા કરી હતી આપણે, વિનાશન એટલે સંભૂતિ. હવે હિરણ્યગર્ભની ઉપાસના કરો તો શું મળે? અષ્ટસિદ્ધિ. અણિમા, લઘિમા, ગરિમા, પ્રાકામ્ય, ઈશિતા, વસિતા, આવા પ્રકારની આ નવસિદ્ધિ, અષ્ટસિદ્ધિ, નવસિદ્ધિ જે કયો હોય એ બધી મળે તમને. તો એ જે સિદ્ધિ મળે તો એ સિદ્ધિવાળો હિરણ્યગર્ભના કૃપાથી આ બધી સિદ્ધિઓને પોતે ભોગવે. અને બીજી ઉપાસના કઈ હતી? અસંભૂતિ. અસંભૂતિ એટલે હા, શક્તિની ઉપાસના. શક્તિની ઉપાસનામાં ભગવાને રચેલી માયા શક્તિ. એટલે ધારો કે તમે કોઈ માતાજીની ઉપાસના કરતા હો, તે ઉપાસના શેમાં આવે? અસંભૂતિ. અસંભૂતિ. અસંભૂતિ એટલે સીધી પ્રકૃતિ સાથે, કારણ કે ભગવાને એક પોતે અને બીજી પ્રકૃતિ માયા શક્તિ બનાવી. તો તમે જ્યારે માયા શક્તિની ઉપાસના કરો અસંભૂતિની, તો એ ઉપાસનાનું ફળ શું? તો કે પ્રકૃતિ સાથે તમે એક થઈ જાઓ. એટલે લોન્જીવિટી. લોન્જીવિટી એટલે અમરત્વ જેવું કંઈક. અમરત્વ નહીં, પણ તમે પ્રકૃતિની ઉપાસના કરો, અસંભૂતિની ઉપાસના કરો તો એ માયા શક્તિ સાથે તમે એક થઈ જાઓ. તો માયા શક્તિ સાથે એક થઈ જાઓ તો તમારું આયુષ્ય કેટલું? બ્રહ્માજીના 100 વર્ષ જેટલું. 100 વર્ષ સામે જે ઓલરેડી મને 55-56 તો થયા, તો 100 વર્ષમાં તો કાંઈ ન કહેવાય. 100 વર્ષ એટલે બેન, તમારું આયુષ્ય અને બ્રહ્માજીના 100 વર્ષમાં ફરક કરો કે નહીં? હે? બ્રહ્માજીનું આયુષ્ય અને તમારા આયુષ્યમાં કેટલો બધો ફરક. બ્રહ્માજીના 100 વર્ષ એટલે 2000 ચતુર્યુગ એટલે બ્રહ્માજીનો 1 દિવસ. ચતુર્યુગ એટલે 4, બરાબર? એવા 2000 ચતુર્યુગ થાય એટલે બ્રહ્માજીનો 1 દિવસ થાય. એવા બ્રહ્માજીનો 1 દિવસ માટે 30 દિવસ એટલે બ્રહ્માજીનો મહિનો. 30 દિવસ વાળા 12 મહિના થાય એટલે બ્રહ્માજીનો 1 વર્ષ. અને 1 વર્ષ વાળો 100 વખત રિપીટ થાય એટલું તમારું આયુષ્ય. કેટલાને ખપે છે? સાચું બોલશો. એ ના, હવે એવું ન હોય. પણ એમ નહીં, તમે વિચારો કે અત્યારે જેને તમે તકલીફ પડે ને એવી કોઈ તકલીફ નહીં પડે. પણ 100 વર્ષ પૂરા થાય બ્રહ્માજીના એટલે ફરી પાછા તમે બેભાન થઈ જશો, ભગવાનમાં સમાઈ જશો.
પછી જેવી નવી સૃષ્ટિ થશે ને ફરી રિબોર્ન, તમારો ફરી જન્મ થશે. આ બ્રહ્મ ભુવનાન લોકાહા આપણે ચર્ચા કરી હતી કે આપણે સમજ જોયું હતું, આ તૈતરીયમાં જોયું હતું. ક્યાંથી? રસગુલ્લાથી હિરણ્ય ગર્ભ સુધીના બધા જ જે લોક છે, બધા જ અનુભવો છે, એ બધાને ચોકડી મારો તો તમે ઉપનિષદના જ્ઞાનમાં તમારી એન્ટ્રી થાય. તો હું તો કહું છું આને રહેવા દો અને હિરણ્ય ગર્ભ ભેગા થઈ જાઓ. કોઈ ચિંતા નહીં, ક્લાસમાં આવવાનું નહીં, કોઈ તમારે યાદ રાખવાની લખવાની ચિંતા નહીં, આવવા જવાના પેટ્રોલના બચી જાય. ઘરે બેસીને ઉપાસના સરસ મજાની કરી શકો. કરો ઉપાસના, ધ્યાન ભજન અને મંત્ર જપ કરો. હું તને મંત્ર આપી દઈશ, એ કરો. તો કે છે ના ના સ્વામીજી, whatever it is there which is in time frame, કોઈ સમયની મર્યાદામાં કોઈ વસ્તુની શરૂઆત થાય એને કદી અડાય નહીં. જે વસ્તુની શરૂઆત થાય એનો અંત નિશ્ચિત છે. તો આ આયુષ્ય ગમે તેટલું મોટું હોય પણ શરૂઆત થયો છે તો આનો અંત આવશે, અને અંત આવશે તો ફરી પાછો જન્મ તો થશે. એટલે જન્મના ચક્કરમાંથી મુક્તિ નહીં જ મળે. તો પછી એમને એ બાજુ જવાય નહીં. તો આપણે અસંભૂતિની જે વાત કરતા હતા પ્રકૃતિ ઉપાસનાની, એની આ મર્યાદા છે. અચ્છા, હવે જે આની આપણે વાત કરી કે જે ભાઈ સંભૂતિની ઉપાસના કરે, હિરણ્યગર્ભની ઉપાસના કરે, એને તો ઘણા બધા બેનિફિટ મળે, એને અષ્ટસિદ્ધિ મળે. એટલે વ્યવહારિક તમારા જેટલા પ્રોબ્લેમ હોય ને એ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. તમારા વ્યવહાર, તમને કે વ્યવહારિક પ્રોબ્લેમ છે કે નહીં પહેલાં મને કહી દો. એક વચન, બહુવચન કે દ્વિવચન, કેટલા છે ભાઈ વ્યવહારિક પ્રોબ્લેમ તમારા? વજનથી લઈને બધું જ ઢગલા. હવે જોજો, વ્યવહારિક તમારા જે બધા પ્રશ્નો છે, ધારો કે હું તમારા બધા જ વ્યવહારિક પ્રશ્નો સોર્ટ આઉટ કરું, એ તમને જોઈ છે કે મોક્ષ જોઈ છે? અહીંયા અટકી જશે. પ્રેક્ટિકલ વાત કરજો, મને શું ખપે છે? વ્યવહારિક પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એ જોઈએ છે કે મોક્ષ જોઈએ છે? ના, મોક્ષ મળે એટલે નોકરી ન મળે, નોકરી મળી જાય ગોઠવા તો ન હોય આપણું. ના પણ હવે નોકરી નોકરી છે. પેલા જે પ્રોબ્લેમ છે એ છે. સાસુમાં સાથે જે ઝઘડાના પ્રોબ્લેમ થતા હોય કે પતિ પતિના પ્રોબ્લેમ થતા હોય, એ મોક્ષ એટલે બંધ નથી છે. અરે સમજવા માત્રથી પ્રોબ્લેમ તો રહેવાનો જ છે. તમે ગમે એટલું સમજો. હવે મને કહ્યું કે તમે મારી પાસે 15 વર્ષથી આવો છો, સમજ્યા છો કે નહીં તમે? અને પછી મને કહ્યું તમારા આંખમાં આંસુ છે કે નહીં? ખોટું ન બોલજો, હમણાં સાબિત કરીશ. અસર ન થાય કે થાય? પ્રોબ્લેમ છે એ છે. સ્થિતપ્રજ્ઞ પુરુષને અસર ન થાય. નહીં, ભોગવવા પડી, બધી વાત સાચી છે બેન. જે લોકો આનંદથી પ્રશ્નને ભોગવે ને એની બીજી કોઈ જગ્યાએ પ્રવૃત્તિ જ ન હોય. તમારે આટલી ગંભીર પ્રવૃત્તિ બતાવે છે કે હજી સ્વીકાર્ય નથી. આ લોજિકલ છે. તમે મારે ગમે તેટલું વાત તમને સમજાવવા પ્રયત્ન કરો, પણ તમારે, કારણ કે તમે બધા એટલા માસ્ટર છો કે તમારે જે કેવું નથી ને ઢાંકતા એવું સરસ આવડે છે. હવે તો વધારે આવડી ગયું છે, કારણ કે હવે ભણતા થઈ ગયા, હવે ભણવા માંડ્યા. ના ના ના, એ વાત નથી. મુદ્દો તમે જે સમજ્યા જ નથી. મુદ્દા સમજવા માટે આચાર્ય જે કહે છે એની સાથે તમારે બહુ એને મર્મગ્ન પકડવા માટે સમજવું પડશે. બધો આખો એ છે કે આપણા વ્યવહારિક પ્રોબ્લેમ એ હંમેશા સૌથી પહેલાં હોય. વ્યવહારિક પ્રશ્નોનો આપણા પર એટલું બધું પ્રેશર હોય, એ જો સોલ્વ ન થાય ને તો મોક્ષના અંતે ને બધું સાઈડમાં રહી જાય. એટલે આ મોક્ષ પુરુષાર્થ જે છે ને એ અલગ જ વસ્તુ છે. એટલે હિરણ્ય ગર્ભના ઉપાસકો જે લાગે છે ને એની પાછળના રીઝન છે. જે લોકો માતાજીની ઉપાસના કરે, જે લોકો ચંડીપાઠ કરે, જે લોકો શ્રીયંત્રની ઉપાસના કરે, જે લોકો ધ્યાન કરે, એ બધાના ટિપિકલ લક્ષ્ય હોય. અને એ લક્ષ્ય શેના માટે હોય? સૌથી પહેલું લક્ષ્ય શું હોય?
પ્રોબ્લેમ, વ્યવહારિક પ્રશ્ન સોલ્વ કરવા. હવે જ્યારે વિનાશમ એટલે સંભૂતિની ઉપાસના, હિરણ્યગર્ભની ઉપાસના, એ કરવાથી ઉપનિષદ એમ કહે છે મૃત્યુમ તીર્થવા. મૃત્યુમ એટલે હ્યુમન બિંગના ડિફિકલ્ટી, બધી આપણા જીવનના પ્રશ્નો, એ હેલ્થના હોય, એ વેલ્થના હોય, એ આપણા પરિવારના હોય, એ રિલેશનના હોય, મકાન ગોતતા હો, ગમે તે કરતા હો, એ બધા પ્રશ્નો છે એ હિરણ્યગર્ભની ઉપાસનાથી દૂર થાય. મૃત્યુમ તીર્થવા, મૃત્યુ એટલે મરણમાંથી છૂટતા નથી, પણ તમારા વ્યવહારિક પ્રશ્નમાં તમે છૂટી જાઓ છો. મૃત્યુમ તીર્થવા. અને અસંભૂતિ, એ શું થાય? અમરત્વ. અમરત્વનો મતલબ કેવો છે કે લાંબા સમય સુધીનું તમારું આયુષ્ય. આ બંને ભેગા કરો ને તો તમારી ઉપાસના જે છે એ તમને રિઝલ્ટ આપે. પણ એ કેવું છે કે તોય તમને કંઈ ગોલ્ડ મેડલ તો મળશે નહીં આમાં. બંને ઉપાસના ભેગી કરશો તો વ્યવહારના પ્રોબ્લેમ સોલ્વ હિરણ્યગર્ભથી, અને પ્રકૃતિની ઉપાસના કરો એટલે આયુષ્ય લાંબુ, એટલે બધું પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો તમારો. પણ એ એટલા માટે છે સકામ ઉપાસના કરો ત્યારે આ બધું મળે. તો હવે એમ કહો કે સકામ ઉપાસના કરો તો આ કોના જેવું થયું? સકામ ઉપાસનાનું આટલું મોટું ફળ છે, પણ આ કેવું છે? તમને ગોલ્ડ મેડલ નહીં મળે, તમને સિલ્વર મેડલ નહીં મળે, તમારે શેને હલાવી લેવાનું છે? બ્રાન્ઝથી. બ્રાન્ઝ, કાંસ્ય. કારણ કે તમે નિષ્કામ ઉપાસના કરો ને તો ચિત્ત શુદ્ધિ, ચિત્ત એકાગ્રતા, પછી ઈશ્વરનું ચિંતન થાય છે, એવા વાતાવરણમાં આપણે પરમિશન પ્રકૃતિ આપણને આપે. તો એ અધિકારીત્વ થયું તમારું. તો એ ક્યારે મળે? નિષ્કામ કર્મ. આ ઉપાસના નિષ્કામ ભાવે કરો ને તો. ઉપનિષદની અંદર અહીંયા જે ઉપાસના બતાવી છે કોની છે? સકામની છે. જે નિષ્કામ ઉપાસના કરે એનું તો આ ગતિ જ જુદી જ આખી. એ હૃદય શુદ્ધિ થાય, અને પછી એ જે હૃદય શુદ્ધ થાય ને એમાં જિજ્ઞાસા જન્મે, જાણવાની ઈચ્છા જન્મે, અને એનાથી પ્રેરિત થઈને કોઈ કથનચિત પુણ્યવશાત કોઈ સદગુરુનો ભેટો થાય. અને એ બધી પ્રોસેસ ક્યારે થાય? જ્યારે ચિત્તની શુદ્ધિ થાય ત્યારે. તો નિષ્કામ, આ જ બધું નિષ્કામ કર્મ કરો તો તમારે બધું તમે વધુ બેનિફિટ છે. એટલે અહીંયા સકામની ચર્ચા છે, અને ઉપનિષદે 14મા મંત્ર બધું કહી દીધું કે જે સંભૂતિ, પેલો શબ્દ છે સંભૂતિ, એને શું કહેવાનું છે આપણે? અસંભૂતિ. તો અ તો લખ્યો નથી આમાં. હા, આગળના શ્લોકમાં શબ્દ છેલ્લો શું છે? વિચચક્ષી રે, વ્યાખ્યા કરવામાં આવી ચક્ષી રે એ, અને અહીંયા અ, એ પ્લસ અ એટલે અ છે એ સમાઈ જાય એની અંદર. એટલે અહીંયા અ દેખાય નહીં પણ છે. આ આપણા આવે ને ગૌરાંગભાઈ, તો ઘણી વાર મંત્રમાં બધું બોલે કે લક્ષ્મીમ નાશયામી, એક આવે છે શ્રી યંત્રની, તમે પૂજા કરાવો ને એમાં એક મંત્ર આવે છે, મમ લક્ષ્મીમ નાશયામી. તો કે મારી લક્ષ્મી નાશ થઈ જાય? અરે લક્ષ્મી નથી, અલક્ષ્મી છે. પણ અ બોલાય નહીં, છે ત્યાં એક્ઝેક્ટલી અહીંયા આવું છે. અ બોલાય નહીં પણ અ છે. અસંભૂતિમ છે વિનાશમ છે. પ્રકૃતિની ઉપાસના અને હિરણ્યગર્ભની ઉપાસના કરવાથી, બંને સાથે ઉપાસના કરવાથી તમે અમરત્વની પ્રાપ્તિ થઈ જાય. આ બધી ચર્ચા એટલે અહીંયા હવે ઉપનિષદનો મેઇન ટોપિક પૂરો થયો. જ્ઞાનનો ચર્ચા પૂરી થઈ, કર્મની ચર્ચા પૂરી થઈ, બંને પ્રકારની ઉપાસનાની ચર્ચા પૂરી થઈ. તો હવે શું બાકી રહ્યું? તો કે હવે ઉપનિષદમાં એક નવી વાત કરે છે. હવે પ્રાર્થના કરવામાં આવે છે. શેની પ્રાર્થના છે? મૃત્યુ સમયની પ્રાર્થના છે. કે મૃત્યુ થાય ત્યારે મારે શું પ્રાર્થના કરવી જોઈએ મૃત્યુ સમયે? તો એ પ્રાર્થના અહીંયા છે 15મા મંત્રમાં. આ પ્રાર્થના બરાબર સમજી લેજો કે આ પ્રાર્થના કોની છે? ઉપાસકની છે, જ્ઞાનીની નથી. જ્ઞાનીના જીવનમાં જ્યારે મૃત્યુનો સમય આવે ત્યારે જ્ઞાની શેની પ્રાર્થના કરે? કોઈને ખબર છે? જ્ઞાનીનો અંતિમ સમય આવે શરીર છોડવાનો, ત્યારે એના મનની અંદર કઈ પ્રાર્થના આવે? હે? ઈશ્વર મેળવવાની.
અરે વાહ, હવે સાચું બોલ્યા. આટલું બધું થઈ ગયું જ્ઞાન. હવે જ્ઞાનીના જીવનમાં એનું શરીર ગમે ત્યાં પડે, પાછળથી કોઈ વિધિ થાય ન થાય, માન સન્માન મળે ન મળે, નોટિસેબલ હોય ન હોય, કશું જ ફરક પડે નહીં. અહીંયા જે પ્રાર્થના જે છે એ ઉપાસકની પ્રાર્થના છે. અને ઉપાસક એટલે કોણ? જેણે હિરણ્ય ગર્ભમાં જવું છે, યાત્રા કરવી છે, અથવા તો એની આગળ જઈને એને પ્રકૃતિ સાથે એક થવું છે, એને એ જર્ની જેને કરવી છે એની પ્રાર્થના છે. તો કે આ પ્રાર્થનાનો બીજો પણ અર્થ છે, આપણે વેદાંતની દ્રષ્ટિએ પણ પ્રાર્થના જોશું. બે અર્થ છે આના. એક સકામ ઉપાસકની પ્રાર્થના છે. તો શું પ્રાર્થના છે? હિરણમયેન પાત્રેણ સત્યસ્યા પિહિતમ મુખમ. આ મંત્ર યાદ કરવા જેવો મંત્ર છે. અમુક અમુક આ ઈશાવાસ્યોપનિષદનો જે પેલા બે મંત્ર છે એ પણ કંઠસ્થ કરવા જેવા છે. ઈશાવાસ્યમિદગુમ સર્વમ યત કિંચી જગત્યામ જગત તેન ત્યક્તેન ભંજેથાહ મા ગૃધ કસ્ય સ્વિદ ધનમ. એકી પછી કુર્વન્નેવેહ કર્માણી જીજી વિશેષતગુમ સમાહ. એક બે પછી એના પછી તત્ર કો મોહ કશોક એકત્વનું પશ્યત. સાતમો મંત્રની લાઈન એ પણ કંઠસ્થ કરવા જેવી છે, યાદ રાખવા જેવી છે. અને એવી આ 15મા મંત્રની જે પ્રાર્થના છે એ પણ બહુ ફેમસ છે. એટલે શાસ્ત્રાર્થ જાણનાર કરનારા જે લોકો હોય, જાણ શાસ્ત્રને, એ બધામાં આ પ્રાર્થના વેલ નોન છે, બધાને ખબર હોય. તે પ્રાર્થના આપણે જરા સમજીએ. હિરણમયેન પાત્રેણ સત્યસ્યા પિહિતમ મુખમ તત્વમ પુષણ અપાવૃણો સત્ય ધર્માય દ્રષ્ટયે. અપાવૃણુ, પ્લીઝ ઓપન ધ ડોર. વાય? આઈ એમ કમિંગ. પ્લીઝ ઓપન ધ ડોર, આઈ એમ કમિંગ. હવે સત્ય ધર્મા, કેમ મારા માટે દરવાજો ખોલી દેવામાં આવે? કેમ કે હું સત્ય ધર્મા છું, હું સાચા માર્ગે ચાલનારો છું. તો દરવાજો ખોલ. આ પ્રાર્થના કોને કરે છે? સૂર્ય ભગવાનને. સૂર્ય મંડલસ્થ, સૂર્ય લોક છે, અને સૂર્ય લોકમાંથી જ હિરણ્ય ગર્ભનો લોક છે, એની અંદર જ છે. એટલે સૂર્યમાં થઈને જ ગતિ થાય. કોની ગતિ થાય? ઉપાસક. અચ્છા, ઉપાસકની ગતિ કેવી રીતે થાય? તમે તો બધા બન્યા નથી, કોઈ જન્મમાં થયા હશો, ડાયરેક્ટ તમે અહીંયા આવી ગયા બાયપાસ કરીને. પણ કહી દો કે ઉપાસક હોય ને એ લોકો પોતાના પ્રાણને છોડી શકે. શું પ્રોસેસ છે પ્રાણ છોડવાની? તો આપણી ઈંડા અને પિંગલા બે જે નાડી છે, ચંદ્રનારાયણ સૂર્ય નાડી, એ બંનેની વચ્ચે સુષુમ્ના નાડી છે. કે જ્યારે એ મૃત્યુનો સમય નજીક જોવે ને ત્યારે એ બંનેમાંથી સુષુમ્નામાં પ્રાણ લઈ જાય, અને સુષુમ્નામાંથી પ્રાણને ખેંચે. ખેંચે ને પછી અહીંયા લાવે ને અહીંયા આજ્ઞાચક્ર, ત્યાંથી પછી અહીંયા જ્યાં આપણે ચોટી બાંધી ને ત્યાં, ત્યાંથી બ્રહ્મરંધ્ર કહેવાય, ત્યાંથી પ્રાણ નીકળે એમ. અને એ પ્રાણ નીકળે સૌથી પહેલા ક્યાં જાય? સૂર્યલોકમાં. સૂર્યલોકમાં જાય એટલે પ્રાર્થના એ જ કરે છે કે ભાઈ હવે હું આ બધું જ છોડીને તમારે ત્યાં આવું છું, કારણ કે મારે હિરણ્ય ગર્ભમાં જવું છે. તો પણ તમારો રસ્તો જે છે એ ઘણો બધો વધારે પડતો પ્રકાશિત છે, થોડો એને ઓછો કરો, એ કિરણો મને તકલીફ કરશે. એટલે એની પ્રાર્થના કરે છે કે આદિત્ય મંડલસ્થ બ્રહ્મ કા મુખ સત્યસ્યા પિહિતમ મુખમ. આ માર્ગનો રસ્તો કયો માર્ગ છે? આ શુક્લ પક્ષ. શુક્લ પક્ષ કે ને શુક્લ ગતિ કહેવાય એને. એક છે કૃષ્ણ ગતિ, એક છે શુક્લ ગતિ. તો કૃષ્ણ ગતિમાં સારી ગતિ ન થાય, પણ શુક્લ ગતિ છે ને એ ઉચ્ચ પ્રકારની લોકમાં જેને જવાનું હોય ને એની આ શુક્લ ગતિમાં થાય. એટલે કોનો પ્રાણ કયા સમયે જાય છે, કેવી રીતે જાય છે, શરીરની શું સ્થિતિ છે, એના ઉપરથી એને કેવી યાત્રા કરીને એનું આપણે અનુમાન કરી શકીએ. એટલે કોઈનું મૃત્યુ થયું હોય તો એ કઈ તારીખે અને કયા પક્ષમાં થયું છે એ ખબર પડે. પછી મોઢું ખુલ્લું રહી ગયું, આંખ ખુલ્લું રહી ગયું, કે નીચેના દ્વારોમાંથી નીકળી ગયું, એ બધું ખબર પડે. અધોગતિ થઈ કે ઉર્ધ્વ ગતિ થઈ. તો
તો જે લોકો ઉપાસકો હોય એની ઉર્ધ્વ ગતિ જ થાય અને એ શુક્લ ગતિમાં જ જાય, કૃષ્ણ ગતિમાં ન જાય. અને શુક્લ ગતિમાં જાય એટલે કે જે સત્યસ્ય, સત્યસનો મતલબ અહીં સત્ય એટલે હિરણ્ય ગર્ભ. આ હિરણ્ય ગર્ભમાં જવું છે મારે, પણ કેવું છે? હિરણમય ને પાત્ર. હિરણમય એટલે સુવર્ણ વાળું, જાણે કે ઈવ હિરણ્યમ ઈવ હિરણમયમ જ્યોતિર્મય ઇત્યેતત. સોના જેવો આ તમારો આખું કવર છે. પાત્ર એટલે કવર, આ કવર એટલે ઢાંકણું. હવે ભગવાનના દ્વારમાં જવું છે, પણ એ દ્વારમાં જવા માટે એનું ઢાંકણું બંધ છે, તો હું એન્ટ્રી કેમ કરીશ? તે ઢાંકણું છે એનું સોનાનું છે. સુવર્ણનો મતલબ થાય ઘણા બધા પ્રકાશવાળું. સૂર્યનું વર્ણન છે એટલા માટે. તો કે આ આદિત્ય મંડલસ્થ બ્રહ્મ જે ભગવાન જે સત્ય જે છે, હિરણ્યગર્ભ છે, એનું મોઢું છે એ સોનાના પાત્રથી ઢંકાયેલું છે. તત્વમ પુષન અપાવૃણું. હવે આ જે પાત્ર જે બંધ છે એને હવે પુષન એટલે કે સૂર્ય ભગવાન. તો સૂર્ય ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, અપાવૃણું, ઓપન કરો, ખોલો. તત્વમ, આ તમારું જે તત્વ છે, ભગવાનનું જે સ્વરૂપ છે દર્શન કરવા માટે તમારું જે દ્વાર છે સોનાનું બનેલું, એને તમે ખોલો. સત્ય ધર્માએ, સત્યધર્મ એટલે હું હિરણ્ય ગર્ભની ઉપાસના કરનારો ઉપાસક હવે તમારા દ્વારે પહોંચ્યો છું. હવે દરવાજો ખોલો. કેમ? કેમ કે મારે હિરણ્ય ગર્ભમાં જવું છે. તો દરવાજો ખોલો. આ આની પ્રાર્થના છે. આ પ્રાર્થના શેની છે? ઉપાસકની છે. જ્ઞાની કોઈ આવું પ્રાર્થના ન કરે. હવે આ જ પ્રાર્થના જે ઉપાસકની અહીંયા રેફરન્સ ટુ કોન્ટેક્ટ જે સબ્જેક્ટ મેટર ચાલે છે ને એમાં આ અર્થ થાય એનો. ભગવાન ભાષ્યકાર આપ્યો છે. હવે આનો અર્થ આપણા માટે પણ કંઈક થાય. આપણા માટે શું અર્થ થાય? તો કે સત્યના માર્ગે તમે ચાલતા હો ને, તો સત્યનો માર્ગ છે ને એ ઘણી વાર ઢંકાયેલો હોય. તો તમારું આકર્ષણ સત્ય તરફ છે કે સોના તરફ? હે સોની? હું પૂછું, શેનું આકર્ષણ છે? ભગવાનનું આકર્ષણ છે કે સોનાનું? સુવર્ણ. અહીં સોનું એટલે શું? ભગવાનની માયા. એવું કે સાધુ સંત સંન્યાસી હોય ને એને સુવર્ણની મનાય છે. બ્રહ્મચારીઓને સુવર્ણ નહીં પહેરવાનું. વાય? સોનાની મનાય છે. શું કામ મનાય છે? પ્રેક્ટિકલ આન્સર આપો સ્વામીજી. પૈસા નથી એટલે તો મનાઈ જ હોય ને. તાકાત છે બાપા. કેટલા ભાવ પૂછ્યા ભાઈ? 75. કેટલા તાકાત લેવાની તમે ના જ પડો ને, એવું નથી. આ બધું આમાં મહાભારતમાં અને આપણા શ્રુતિમાં એનો ઉલ્લેખ છે, સ્મૃતિ ગ્રંથોમાં, કે જ્યારે કલિયુગ આવ્યો ને ત્યારે કલિયુગે પોતાના રહેવાના સ્થાનો નક્કી કર્યા. તો એક તો જ્યાં દારૂ મદિરા પાન કરવામાં આવે ત્યાં, એક જુગાર રમાય ત્યાં, અને એક સુવર્ણ. સુવર્ણનો મતલબ છે કે આ સોનું જે છે એ માયાનું પ્રગટ સ્વરૂપ છે. એટ્રેક્ટિવ એકદમ. એટલે સાધુ સંત સંન્યાસીઓને એમ કહેવાય કે ભાઈ સોનાથી આગા રહેવું. સોનાથી સંભાળીને રહેવું. કારણ કે હવે એનું આકર્ષણ, એનું વેલ્યુ ને એનું જે ધડાધડી જે બધું છે એના માટે જ છે. બધું માયા છે બહુ મોટી. એટલે એમાં એવું છે કે સુવર્ણ મતલબ અહીંયા જે કરો છે ને, તમે જ્યારે અધ્યાત્મના માર્ગે ચાલો ને એટલે શું કરે, પ્રકૃતિ હોય ને એ તમને લલચાવે. હાલને ભાઈ આ પ્રસંગ છે, આજ નથી જવા, હાલ નહીં કે આજે બિઝનેસ છે એ કે આજે કમસે કમ એ કે આજે 50,000 જેવું તો આજ કમાઈ જ લેશું, આજ રહેવા દે કે આજે નહીં.
ફિલ્મમાં જવા માટે બધા 4-5 દોસ્તાનો ફોન આવ્યો, ટિકિટ આવી ગઈ છે, એટલે આપણે દેવાનું કાંઈ નથી, ફ્રીમાં જવાનું છે. મને કહો કે તમે ક્લાસમાં આવતો ને ફ્રી ટિકિટ તમારે કોઈ કઢાવી દે અને ઘરે આવીને લઈ જાય છે, તમારે કંઈ નથી, અમે લેવા આવીએ છીએ. હિરણમય પાત્રેણ. આપણો અધ્યાત્મનો પથ પણ આવી રીતે હિરણમય પાત્રથી ઢંકાયેલો છે. એટલે તમને ભગવાન સિવાય બીજું કંઈક ગમવા લાગે એટલે સમજવાનું કે હવે માયાદેવીને તમે સમર્પિત થઈ ગયા, ડેડિકેટ થઈ ગયા. ભગવાનને કેવું છે, ઈશ્વરનું કેવું છે કે એને દર્શન આપે કે જે એને જ પ્રેમ કરે. પણ ડિવિઝન કરો ને, વિભાગ, કારણ કે ગ્રહમાં તો વિભાગ કરવા પડે ને, થોડો સમય અહીંયા, થોડો સમય ત્યાં, બધાને ટાઈમ દેવો પડે, બધું સાચવવું પડે. હે સ્વામીજી, બધાનું સંભાળવું પડે. તો ભગવાન કંઈ ના ન પાડે, કરો, એના માટે તો જગત બનાવ્યું છે. પણ તમને જગતમાં બધું આપીશ, હું નહીં મળું. ભગવાનને મેળવવા માટે કે ભગવાનની પ્રાપ્તિ કરવા માટે શું કરવું પડે? બીજું બધું જ છે એનો ત્યાગ કરવો પડે. એટલે નચિકેતાના જીવનમાં જે ઘટના ઘટી ને આપણા બધાના જીવનમાં આવે. તો તમારામાં સામર્થ્ય હોવું જોઈએ. શેનું સામર્થ્ય હોવું જોઈએ? તો તમે આગળ વધી શકો. આમાં ત્યાગનું સામર્થ્ય. એને શું કહેવાય? ના કહેવાનું સામર્થ્ય. હા, છે, અવેલેબલ છે ને મને વાંધો પણ નથી. આઈસ્ક્રીમ તો મને બહુ જ ભાવે. 4, 5, 6 જણા બેઠા, તમને બધાને આપતા આપતા જો તમને એકલાને કપ આપે ને તો સંકોચ થાય. બધાને કપ આપવામાં આવ્યો, તમને પણ આપવામાં આવ્યો, લ્યો લ્યો. તેમાં શું વાંધો લેવામાં? સુગર ન હોય તો કાંઈ નથી પ્રોબ્લેમ, લઈ શકાય એવું છે. સામે આવ્યું છે એન્ડ તમારી અંદર એક કેપેસિટી હોય કે સારું છે, તમે બધા ખાઓ. અરે ખવાતું હશે, આ ખાવાના કેટલા પ્રોબ્લેમ, બિચારા બધા ખાતા ખાતા અટકી રહે. અરે ન ખવાય, અરે કોલેસ્ટ્રોલ વધી જાય, આ કયા દૂધમાંથી બનાવ્યું ખબર છે, કોણે બનાવ્યું ખબર છે, શું શું નાખ્યું કંઈ ખ્યાલ છે, આમાં લખ્યું ઇન્ડિગ્રન્સ લખ્યા સાચા હોય. અરે ન ખવાય, એવું ન કહેવાય. એ તમારે ન ખાવું તો ન ખબર, બીજાને તો ખાવા દો. એ વાક્ય જ ગમતું નહીં કે હું ખાઈશ નહીં ને, એવું ના હાલે. બિચારા કેટલાને પેટ ખાલી છે, એને ભરવા દે ને. તમારે જરૂર નથી, બધાને જરૂર નથી. તમે એકાદશી કરી, બધા એકાદશી કરી, તમે બહાર નથી ખાતા હતા, બહાર તો ખવાય, શું વાંધો? જિંદગીમાં ઘણા લોજિક એવું છે કે સ્વામીજી હું કહું કે જો આ ચા ન પીવાય, પછી બહુ સ્વીટ ન ખવાય, બટેટા ન ખવાય, બહારનું તળેલું ન ખવાય, આમ ન કરાય, આમ ન કરાય. તો કે આ બધું ન કરી જીવવાનું શેના માટે? વોટ ફોર? ખાવા માટે જીવન. તો તમે બધી ખાવાનું ના પાડો, ખાલી ડૉક્ટર સાહેબ કે મગ ને રોટલી ખાવી, ધેટ્સ ઓલ. મગ ને રોટલી, તમને કાંઈ નહીં થાય, પણ કરવાનું શું પછી? આપણે પ્રાણાયામ કરીએ તો આપણું આયુષ્ય વધે, પણ તમારું વધેલું આયુષ્ય પ્રાણાયામ કરવામાં જ વપરાઈ જાય. એનું શું કરવું? એટલે આ લોજિક બહુ ક્લિયર. જે લોકો કરનારા છે એ બધા એમ જ માને કે ના ના એમાં કંઈ વાંધો નથી, કે આ બધું સંસાર બરોબર સરસ મજાનો છે, આ સંસારમાં કોઈ વાંધા વચકા નથી. શું કામ નથી? કારણ કે મને છે, બધાને જઈ ગઈ. આ કે સ્પેશિયલ તોડો છું. એટલે જે લોકો નથી ઇન્વોલ્વ થતા ને અહીંયા, એ બધા બહુ ક્લિયર છે કે ભાઈ પ્રોબ્લેમ તો હોય, ન હોય એવું નહીં, પાતો હોય. હવે જિંદગી હોય તો હોય, આટલી તકલીફ તો રહેવાની જ છે ભાઈ, બધાને છે. મને એકલાને થોડી છે જોવું કે સામેજી. તો પછી બધું આવ્યું થોડું ચિંતા કરવાનું, એમાં મજા કરીએ, મજા એમાં ફિલ્મ જોઈએ ને, એ બાલ બચ્ચા હોય ને બધા ભેગા હોય ને, એક અહીંયા હોય ને એક અહીંયા હોય ને ભ્રર જતા હોય. મેં સંસારીઓને જોયા છે એવા બધા. પછી એની મજા કરે એમ આપણને લાગે અરે રે જો તો ખરા બિચારા કેવા, તો કે કોણ બિચારા છે ક્યાં? એ તમને એવું લાગે સ્વામીજી અમે તો મજા કરીએ છીએ, મજા કરીએ છીએ. હિરણમય પાત્રેણ સત્ય શાપિહિત મુખમ આય તે સૂત કાટને ઓટન લગે કપાસ. સત્યને જાણવા માટે અમે આવ્યા, પણ વચમાં લૂંટી લાગી ગઈ. 1.5 કરોડની લોટરી.
તો ક્લાસ ને આ બધું ગુરુ પૂર્ણિમા મૂકો બાજુમાં કે રહેવા દો કે 1.5 કરોડ લાગી ગયા પછી તો બધી કે વ્યવસ્થા થઈ જ જવાની છે, બધું થઈ જશે કે અત્યારે મૂકો બધું. આ ભાઈ કરોડની વ્યવસ્થા કે સરકારને કેટલા આપવાના છે, મને કેટલા મળશે, કઈ બેંકમાં રાખવાના છે, એની બધી વ્યવસ્થા આ તે બધું, અને બેઠા બેઠા અમને આવે તો કે હવે દર મહિને તમને 1 લાખ મળી જશે. જે લોકો 20, 25,000, 30,000 કમાતા હોય કે તમે દર મહિને 1 લાખ મળી જશે, તો એ બીજું શું કામ મહેનત કરે કાંઈ પણ. એટલે આપણા ભૌતિક જીવનની જેટલી પણ સફળતાઓ છે એ સેલ્ફ એસ્ટીમ માટે સારી છે. મારી પોતાની નજરમાં મારું વેલ્યુ. તમે કોઈ એમ કે મારે સંન્યાસ લેવો છે, શું કામ સંન્યાસ લેવો છે? તો કે બીજા એકેયમાં આપણે ફાયવા નહીં, એમ ન ચાલે. સંન્યાસ લેનાર વ્યક્તિ પોતાના ભૌતિક જીવનમાં સફળ તો હોવો જોઈએ. તમે ભૌતિક જીવનમાં નિષ્ફળ થાવ અને ક્યાંય કોઈ તમને કોઈ ચાન્સ ન મળે ને તમે એનાથી પ્રેરણે સંન્યાસ તરફ જાઓ તો એ સંન્યાસ બહુ સારો ન કહેવાય. એટલે અમારી આ પરંપરામાં ભણેલા ગણેલા છોકરા છોકરીઓને જ એડમિશન આપે, તમે ભણવા આવો. કે તમે વ્યવહારિક જીવનમાં નિષ્ફળ જાઓ, વાંચવું પડે ને પરીક્ષા દેવી પડે ને પાસના વાંધા છે ને આપણું તો કાંઈ વેલ્યુ છે નહીં, તો બેટા છે કે સાધુ બાવા થઈ તો 2 માણસ પ્રણામ તો કરશે, ભાવ તો પૂછશે, એવું ના હાલે. સેજે બાવા બ્રહ્મચારી, એમ ના ચાલે. દેટ ઇઝ નોટ કરેક્ટ. હિરણમયના પાત્રનો મતલબ એવો છે કે તમે જ્યારે અધ્યાત્મમાં ચાલતા હો અને તમને એટ્રેક્શન થાય એવી તમને ઓફરો આવે તો પણ એના પ્રભાવમાંથી મુક્ત રહેવાનું સામર્થ્ય. એટલે આ હિરણમયના પાત્ર શબ્દ બહુ સરસ મજા. એટલે અહીંયા બધી જગ્યાએ જ્યાં જાહેર પ્રવચનો થતા હોય ને ત્યાં ઘણા મહાત્માઓ અહીંથી શરૂ કરે કે આપણો અધ્યાત્મનો માર્ગ છે એ બહુ વાંકો ચૂકો અને બહુ જ લપસણો માર્ગ છે. માર્ગ લપસણો જ એટલો જ નહીં, પાછું તમારા પગમાં તમે પાછું કોપરેલ ઓઇલ લગાવેલું છે. માર્ગ તો સ્લીપરી છે અને પગમાં તમે શું લગાવ્યું છે? કોપરેલ ઓઇલ. કેમ ઊભા રહેશો? તો એવો રસ્તો છે. અધ્યાત્મના માર્ગે ચાલતા હો તો એમાં બધી સફળતાઓને બધું આવે ને તો તમારું ફોકસિંગ ન હટવું. ઇવન તમે ધ્યાનના માર્ગે આગળ વધતા હો, તમે સિદ્ધિઓ મળે તમને. અમારા સ્વામીજી એવું કહે કે ભાઈ સૂતેલો સાપ હોય ને એને છંછેડાય નહીં. આપણે નિર્દેશન કરવા જતા હોય અને અંદરથી ઊભું થઈ જાય, પછી શું ખબર પડે? દર્શન થાય ને અનુભૂતિ થાય ને કેવું બધું થવા માંડે. એટલે અમારા ગુરુજી કે ભાઈ એ બધું જે થાય છે ને એ બધું હિરણમયના પાત્રે છે, એવું છે. એ તારા માટે તું એના માટે ધ્યાન નથી કરતો, એના માટે ઉપાસના કરતો નથી, તું તો નિધિ દર્શન કરવા નીકળો છો ને એમાં તને જે મળે છે એ તો તારો વે ફંટાઈ જશે. ભૌતિક જગતની જેટલી પણ સિદ્ધિઓ છે, ઇવન અધ્યાત્મની અંદર પણ જે પણ સિદ્ધિઓ મળે એ બધી જ વિઘ્ન કરનારી છે. તમે જોજો, જે પણ સાચા આવી રીતે સત્યના દર્શન કરેલા આચાર્ય હશે ને એ કદી પણ સિદ્ધિને મહત્વ નહીં આપે. શંકરાચાર્ય ભગવાન પાસે શું સિદ્ધિ નહોતી, કેવડી બધી સિદ્ધિઓ હતી એની પાસે. એ પરકાયા પ્રવેશ કરી શકે. વિચાર કરો, ભિક્ષા માંગવા ગયા, તમને ખબર છે કે નહીં? ભગવાન ભાષ્યકાર ભિક્ષા માંગવા ગયા, બ્રહ્મચારી હતા. અચ્છા, ભિક્ષા માંગવા ગયા બ્રહ્મચારી તરીકે, તો એ પોતાની વ્યવસ્થા પોતે ન કરી શકે એટલે માંગવા ગયા હતા કે ભિક્ષા માંગવા. અને ઓલી સ્ત્રી એને સોનાનું આંબળું, શું સામાન્ય આંબળું આપ્યું. અને પછી ભગવાન ભાષ્યકારે જોયું કે અરે આટલી બધી ગરીબી, અને કરુણા જન્મી અને સ્તોત્ર બોલ્યા અને સાક્ષાત લક્ષ્મીજી પ્રગટ. તમે કલ્પના કરો કે બ્રહ્મચારી સ્તોત્ર બોલે અને લક્ષ્મીજી પ્રગટ થતા હોય તો એને ભિક્ષા માંગવાની શું જરૂર? કયો. બધી જ સિદ્ધિ એની પાસે છે. પોતાના જીવનની સરળતા, પોતાનો ત્યાગ, પોતાની ફોકસિંગ, નેવર મૂવ્ડ, ક્યારેય હટે નહીં ત્યાંથી. બધું એની પાસે છે. પણ જરૂર પડે સિદ્ધિ પ્રગટ કરી. પછી સિદ્ધિ, અને ઇવન ક્યાંય એના શાસ્ત્રમાં આટલું બધું લખ્યું ભગવાન ભાષ્યકારે. મને કહો ક્યારે સિદ્ધિની વાત ભગવાન લખ્યો હોય કે તમે આ મંત્ર કરશો ને તમને આ સિદ્ધિ મળી જશે? ક્યારેય નહીં, કદી નહીં. ઉલટાનું ભજ ગોવિંદમમાં બધું વૈરાગ્યની વાત ઘરે મૂકો
આ ધન મૂકો, આની મૂકો, આસક્તિ મૂકો, આસક્તિ મૂકો. કેમ? એટલે એમ કે છે કે આ બધું જ છે, પણ આ તો રમકડા જેવું છે ભાઈ, આ ભગવાનથી મોટું કાંઈ નથી. તમે જો આપણી આ પરંપરામાં તમે નોંધ કર્યું કે નહીં ખબર નથી, આપણી આ પરંપરામાં ક્યારેય કોઈ વ્યક્તિત્વને પકડતા નથી. આપણે વ્યક્તિત્વ, પર્સનાલિટી, ગુરુ છે એ વ્યક્તિ રૂપે સામે આવે, પણ ગુરુની અંદર જોતા આવડવું જોઈએ. એ પર્સનાલિટીથી ક્રોસ કરીને એની અંદર એ તત્વ છે અને એ તત્વ પ્રગટ થઈ રહ્યું છે. ધેટ્સ ઓલ. શરીર એનો ઉપાધિ એ તો લિમિટેડ છે, મર્યાદિત છે. એના વ્યક્તિત્વ ન પકડવાનું હોય, એ તત્વને પકડવાનું હોય. એટલે શંકરાચાર્ય ભગવાન એમ નહીં છે કે તમે એનાથી એટ્રેક્ટ થાવ, તમે એની પૂજા પ્રાર્થના કરો. અંગૂઠો બાપુએ તૈયાર જ રાખ્યો છે, આવો બસ કરો પૂજા, રેડી જ છે, કરો. કોઈ પૂજા કે તમને બહુ ગમે કા? તમે કોઈ કલ્પના કરી જાઓ, બોલશો નહીં ક્યારે મને. ક્યાંક તો મનમાં થતો હશે ને કે આ આપણે બેઠા હોય અને લાઈન લાગી હોય પગે લાગવા માટે, કેવું ફિલિંગ કેવું થાય? જરા જમણો પગ આપો ને ધોવો છે. હે ભાઈ, હે રિયલી પગ ધોશો? હા હા. પછી અમે ફોટો પાડશો ને સ્ટેટસમાં હમણાં જ મૂકશું, સ્વામીજીને હમણાં જ ધોઈને આવ્યા છીએ. કેવું ફિલિંગ થાય? મહાન હોવાનું ફિલિંગ થાય. આ બધું હિરણમય પાત્ર છે. બધા માટે હિરણમય પાત્ર અલગ અલગ હોય. જેવી જેની કેપેસિટી. કોક માટે 500 રૂપિયા લાગે એ મોટી ઘટના હોય, અને કોક માટે એ મોટા માણસોને પછી 500 રૂપિયા કાંઈ ફરકે ન પડે, એને 50,000 લાગવા જોઈએ. ઘણા એવા હોય કે 5 લાખ થાય તો તે આંખ ખોલે, એમ 5 લાખ આવ્યા છે, ઠીક મૂકો અહીંયા, બાકી જોવે નહીં. જે હોય સમજી લેજો તમે. જેવી જેની કેપેસિટી. ડિસ્ટર્બ કરવા માટે બહુ તમને જેવી તમારી હોય ને, તમારું અંદરનું માનસિકતા, એવી ભગવાન કસોટી આપે. બધા માટે કંઈ અઘરી કસોટી ના આપે. આ ભગવાનની હિરણમય પાત્રની વ્યવસ્થા કરી રાખી છે. એટલે જ્યારે આ માર્ગમાં ચાલતા હોય ને, તો એનું મહત્વ, એને પકડવાનું આપણું જે પકડ છે ને, એ એટલી બધી મજબૂત હોવી જોઈએ કે રસ્તામાં કાંઈ પણ આવે, ઇવન પ્રતિષ્ઠા આવે, માન સન્માન આવે, સંપત્તિ આવે, કોઈક એવા મનગમતા વ્યક્તિઓ તમારી પાસે આવવા માટે પ્રયત્ન કરે, એને કહેવાય કે આ બધું જ ભગવાનની માયાનું સ્વરૂપ છે. એ ન ખપે, અમને ભગવાન જોઈ છે. તો મને એમ થાય કે નરસિંહ મહેતાને જ્યારે શંકર ભગવાન પ્રસન્ન થાય, તો નરસિંહ મહેતા તો પૈસાવાળા હતા ને. કોઈ છે નાગર? આમાં નથી નાગર. હે? પૈસા નહોતા, કાંઈ નહોતું. તો શંકર ભગવાન પાસે લક્ષ્મીજીની માંગણી ન કરી કે ભગવાન કમસે કમ હું જીવું ત્યાં સુધી મને વાંધો ના આવે ને એવી વ્યવસ્થા કરી દે? કદી ન માંગ્યું. મીરાબાઈએ કદી ન કીધું કે મને રાણો હેરાન કરે છે. મીરાબાઈની માંગણી હંમેશા ભગવાન રહી. નરસિંહ મહેતાની માંગણી હંમેશા ભગવાન રહી. પ્રોબ્લેમ્સ તમારા જીવનમાં શેના માટે આવે છે? હે? તમારા જીવનમાં પ્રોબ્લેમ શું કામ આવે? તમે ભાગો કોનાથી છો? સ્વામીજી બસ કૃપા કરો, કૃપા કરો. કેમ? પ્રોબ્લેમ ન થાય. પ્રોબ્લેમ બહુ છે જીવનમાં, ઘણા ખાઈ જાય. સાયલેન્ટ એમાં કે આર સાયલેન્ટ છે, પ્રોબ્લેમ બહુ છે. મેં તો શું, મેં કંઈક સાંભળેલું છે, સ્વામીજી બહુ પ્રોબ્લેમ જીવનમાં. મેં કીધું શું કે છે? મેં તો યસ સ્વામીજી બહુ પ્રોબ્લેમ છે જીવનમાં. સાયલેન્ટ પ્રોબ્લેમ. જેનાથી ભાગો છો ભગવાન એટલે આપે છે કે જો તમારે મારા તરફ આવવું હોય તો આનો મર્યાદા જોઈ લ્યો. તમને સંસારની માયાની મર્યાદા બતાવવા માટે પ્રોબ્લેમ આવે છે, અને પ્રોબ્લેમથી ભાગી જાવ છો. એને ભાગો મતલબ ડરો છો. ભાગવાનો મતલબ દરેક વ્યક્તિ સમાધાન શોધતું હોય, સમાધાન ન શોધવું એમ નહીં. તમે રોગ થાય તો તમે ચોક્કસ ડૉક્ટર પાસે જાઓ, પણ એ માનજો કે આ શરીર છે, એ શરીરનું નામ જ રોગ છે. તમે ગમે તેટલું કરશો, રોગ આવશે આવશે ને આવશે.
કે શરીર છે જ મર્યાદિત. એટલે અહીંયા આ હિરણમય પાત્ર છે ને એ સમજવા જેવું છે આપણા બધા માટે કે અધ્યાત્મની પસંદગી કરો, પણ એમાં બધા એટ્રેક્શન થાય, એ બધી વસ્તુઓ આવે, પણ એમાં તમારો વિવેક જાગે કે નહીં ભાઈ હવે તો મેરે તો ગિરધર ગોપાલ હે બસ વાંધો ન્યા જ છે આપણને. કારણ કે પેલું વાક્ય સમજાય, મેરે તો ગિરધર ગોપાલ ગમે, પણ દૂસરામાં આને મૂકી દો, આને મૂકી દો, આને મૂકી દો, આને બસ બાકીને બધા દૂસરામાં આવે, દૂસરો ન કોઈ. એટલે અહીંયા આ 15મા મંત્રમાં જે પ્રાર્થના કરી છે એ પ્રાર્થના પછી 16, 17, 18 આવતા રવિવારે આપણે ગુરુ પૂર્ણિમા પછીના પહેલા જ પ્રવચનમાં ઈશાવાસ્ય ઉપનિષદ આપણે પૂર્ણ કરશું. કારણ કે સામાન્ય પ્રાર્થના છે, પછી કંઈ જ નથી, સિમ્પલ જ છે. અહીંયા આપણે અટકીએ છીએ. નેક્સ્ટ સન્ડેના તો વ્યાસ પૂર્ણિમા છે, ભગવાન વેદ વ્યાસજીનો પ્રાગટ્ય ઉત્સવ છે, તો એમાં આપણે બધા લાગશુંની તૈયારીમાં. તો આજે આપણે અહીંયા સુધી રહી અને હવે આપણે અટકીએ છીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.